આજકાલની વહુ સાસુના કયામાં નથી. ગમે એટલું કહીએ પણ એ સમજ નથી પડતી કે વહુ મગજમાં ઉતારતી કેમ નથી વાતને. સાગર આવે ને એટલે બધી આવી ગયા કુંવર. ના રે ભાઈ ના, હું ક્યાં આવ્યો છું? હું તો રસ્તામાં છું મસ્ત. રસ્તામાં છે અને મસ્ત. એ સાગર બોલો. આવી રીતના ઊંધું ઊંધું બોલતા ક્યાંથી શીખી ગયો છે? કેમ? મારી સામે બેઠો છે, હું એમ કહું છું આવી ગયા કુંવર તો સરખું જવાબ આપ ને. હા મમ્મી તારો કુંવર આવી ગયો એમ. હા હા મમ્મી, તમારો કુંવર આવી ગયો. હા તમે વ્યવસ્થિત બોલતા શીખો. કે પછી આ વોવે એવું કીધું છે કે મારા સાસુમાં સાથે વ્યવસ્થિત બોલવાનું નહીં, વ્યવસ્થિત વાત નહીં કરવાની. એવું કાંઈ કોઈએ નથી કીધું હો, એટલે એવો મનમાં વેમ ના પાડો. મારું ડબલું મૂક, મારે તારી સાથે વાત કરવી છે. હા, હવે તો તમને મારું ડબલું હેરાન થશે, મતલબ હેરાન કરશે એવું લાગતું હશે નહીં? સાગર, આ ઘણા દિવસથી હું ઘરમાં જોઈ રહી છું શું? કે જે વસ્તુ મને ગમતી નથી, જે વાતની મને નફરત છે, એ મારી સામે આવીને ઊભું રહી છે. એ જ વાતની વાત કહેવા માંગુ છું કે આ દામિની બાજુવાળાની સાથે હમણાં વધારે પડતી અટેચમાં છે. બાજુવાળા સાથે વધારે પડતી અટેચમાં છે એટલે? એટલે એ જ કે મેં એને ઘણી વખત ના પાડી છે કે બાજુવાળા સાથે સંબંધ મૂકી દો, આપણે એની સાથે કોઈ લેવા દેવાનો વ્યવહાર નથી કરવો. અરે કેવી વાત કરો છો મમ્મી? કહેવાય છે ને કે પહેલો સગો એ પાડોશી. અરે પાડોશી યારે સંબંધ મૂકી દેવાની વાત કરો છો? આ પહેલાના પાડોશી અને અત્યારના જનરેશનના પાડોશી બધામાં બહુ ફરક હોય છે. અને મને ખબર છે કે અત્યારની વહુ જો બાજુની જુવાન વહુ સાથે બેઠી હોય ને એ પંચાયતો કરત બેઠી હોય ઘરની. અને હું નથી ઈચ્છતી કે એ લોકોની સાથે પંચાયતો કરીને આપણા ઘરમાં કોઈ ડખા થાય. જો મમ્મી, તમારા મનમાં કે મગજમાં ખોટો વહેમ હોય ને તો એ કાઢી નાખજો. દામિની બિચારી આખો દિવસ ઘરમાં કામ કરે ને પછી કંટાળી જતી હોય એટલે માઇન્ડ ફ્રેશ કરવા માટે આજુબાજુમાં બેસવા જતી હોય, એનાથી વિશેષ બીજું કંઈ જ નથી. બરાબર, એનાથી વિશેષ કાંઈ નથી. દામિની વહુ ઘરના કામ કરીને થાકી જાય તો માણસ આરામ કરી લે અને ફ્રેશ થવાનું વાત કરે છે તું માઇન્ડ, તો પછી એક કામ કરાય, આ સોસાયટીની બાઈઓ બધી ટીકા ટાકવા લઈ આવે છે સાડીઓના, એ લઈ આવે તોય માઇન્ડ ફ્રેશ થઈ જાય અને 2 રૂપિયા ઘરમાંય આવે. સરસ. જો મમ્મી, હા ડાયમંડની સાડીઓ કરવા લાગશું ને તો ચોખ્ખું મોઢે કહી દેશે કે લગ્ન પહેલાં તો મોટા ઉપાડે કહેતા હતા કે મારી વહુ પાસે છે ને લગ્ન પછી અમારે કંઈ પણ જાતનું કંઈ કામ કરાવવાનું છે જ નહીં, એટલે તમારે એ ઉપાધિ કરવાની થતી જ નથી. અને આમે આપણે છે ને ભગવાનની દયાથી શાંતિ છે એટલે કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. હું કમાઉં છું ને, બધાનું ભરણ પોષણ શાંતિથી કરી શકું ને એટલી મારામાં ત્રેવડ છે. વાત એ નથી કે દામિનીને હું કામ કરવા માટે ફોર્સ કરું છું, પણ વાત એમ છે સાગર કે તું એમ કહે છે કે દામિનીને માઇન્ડ ફ્રેશ કરવા માટે બાજુવાળા ત્યાં જવું પડે, પણ હું એમ કહું છું કે ઘરમાં કામ કરે. અને તું એમ કહે છે કે આપણે લગ્ન પહેલાં વાત કરી હતી કે અમે કામ નહીં કરાવીએ, અને કંઈ બહાર જઈને થોડું કામ કરવાનું કહીએ છીએ ને ન કરવું તો ઘરમાં આરામ કરે, પણ મને બાજુવાળા સાથે બોલે છે ને એ સહેજ પણ ગમતું નથી. એટલે તમને એ વાંધો છે કે હવે આ દામિની આજુબાજુમાં કોઈની ઘરે જવી ના જોઈએ, કોઈની સાથે વાત ના કરવી જોઈએ. હા, એમ તો તમે પણ જાઓ છો ને, હા રસીલા માસી આરે, પછી મીના માસી આરે, હા જાનકી માસી આરે, એ કાંઈ નહીં. તમે કરો તો કાંઈ નહીં અને બીજા કરે તો હા હા કરે એમ. એ કાંઈ છે ને કંઈ પંચાયત કરવાની નથી જતી, આ ભગવાનના નામ લેવા જાય, સત્સંગ કરવા બેઠા હોય અમે. રહેવા દો ને હવે, બધાને ખબર જ હોય. અને રહી વાત દામિનીની, તો હું છે ને તમને ચોખ્ખા શબ્દોમાં કહું છું, એ છે ને ખોટી પંચાયત કરવા નથી જતી, માત્ર ને માત્ર થોડો માઇન્ડ ફ્રેશ કરવા જ જાય છે. હા હા, વાહ, આ ગઈકાલે આવેલી વહુ આને એટલું બધું દાજે છે એનું કે વાત પૂછોમાં. આમ જો તારી કરતાં મને વધારે ખબર પડે છે, આ તારે મને કાંઈ કહેવાની જરૂર નથી. હા તો મને ખબર પડે જ છે, એટલે તમારે છે ને મને ખોટી સલાહ કે શિખામણ આપવાની કોઈ જરૂર નથી. અરે પણ મારી વાત તો સાંભળ સાગર. ઊંઘ આવે છે, એક કપ ચા પી લો. મીરાવો, મીરાવો. શું છે બાપુજી? અરે હું કહું છું એક કપ ચા મૂકી દો ને. બાપુજી
આખો દિવસ તમે ચા પીધા કરો છો. આ મને પણ માથું દુખે છે. એટલે એનો મતલબ એવો ન હોય કે ચા જ પીધા કરવાની હોય. અરે પણ મેં ક્યાં પીધી જ છે ચા? ઘરમાં ખાંડ નથી. ખાંડ આજે પૂરી થઈ ગઈ છે. અરે ખાંડ, અરે ખાંડ તો પણ જે હમણાં લાવ્યો તો અશોક, ત્યાં કેમ ખૂટી ગઈ? લો, ખાંડ છે ને ખાવાની વસ્તુ છે, અને ખાઈએ તો ખૂટી જાય. ચા બનાવવાની, તમારા માટે શીરો બનાવવાનો, 2 દિવસ પહેલા હલવો બનાવ્યો હતો. અરે ગમે એટલું બનો કે એમ કે 5 કિલો ખાંડ ખૂટી જતી હશે. 500 ગ્રામ હોય તો હવે આ સમજા કે હાલો ભાઈ ખૂટી જાય. 5 કિલો ખાંડ લાવ્યો તો, અને એમ મને કંઈ લાગતું નથી કે આ હલવામાં ને એમાં બધી વહી ગઈ હોય. હવે મારે એટલું મારે ખાલી શેરો જોવે છે. હવે એમાં કેટલી ખાંડ તમે વાપરી નાખી? હું 5 કિલો એમાં નાખી દીધી. વાહ, તો એનો મતલબ તો એવો ને, તમે એવું કહેવા માંગો છો કે ખાંડ બધી હું ખાઈ ગઈશ. 5 કિલો ખાંડ તો હું એ ન ખાઈ જાઉં ને બાપુજી. જો મને આ બધું કહેવું ગમતું નથી, પણ હું અત્યારથી કહું છું, અત્યારથી તમે બચત કરશો ને તો કંઈક ભવિષ્યમાં કામ લાગશે, સમજ્યા? અને અત્યારે ત્યાં જો તમે રૂપિયા ઉડાડા કરશો ને, પછી હાથ પગ નહીં હાલે ને ત્યારે શું કરશો? ભીખ માગવાના વારા આવશે. એટલે અત્યારથી તમે બચત કરો, આવી રીતે ફાવે એમ નહીં ઉડાડો. બધી વાતમાં કરકસર રાખવાની. હું તો એમ કહું, આ લાઇટ તમે બાળો ને એમાંય જો જોવે ને તો જ આપણે પંખો ચાલુ કરવાનો, અને જોવે ને તો જ લાઇટ ચાલુ રાખવાની, નકર અંધારામાં કામ કરવાનું. એ બધી નાની નાની બચત રાખવાનું. ઓલું નથી કહેતા ટીપે ટીપે સરોવર ભરાય, એ આનું નામ. ભગવાન ભગવાન, કેટલું બોલો છો બાપુજી. તમે શાંતિથી બેસીને ખાવ ને. કમાવા તમારા દીકરાને જવું છે, કામ ઘરના મારે કરવા છે. આખો દિવસ સલાહ આપ્યા કરો છો, અને શું તમે આડોશ પડોશમાં બધાને સલાહ આપવા જાઓ છો? કોઈના ઘરે હવે ન જતા? અરે પણ હું તો તમારા હારા હાટું છે ને કહું છું, સમજ્યા? પાડોશીને શું કામ સલાહ આપો છો ભાઈ તમે? બાજુવાળા કેવા આવે છે કે તમારા સસરા સવાર સવારમાં અહીંયા આવીને બેસી જાય છે. અરે મારો તો છે ને જીવ જ એવો રહ્યો, સમજ્યા? કારણ કે મેં છે ને આ ગરીબાઈ જોઈ છે, એટલે મને ખબર છે કે કેટલી વે હો થાય. બાકી આ બધા અત્યારના છોકરાને છે ને બધું આવું બેઠું જ મળી ગયું છે. બાપો આખી જિંદગી એને ત્રણ મહેનત કરી હોય અને રૂપિયા ભેગા કર્યા હોય, ત્યાં છોકરો મોટો થઈ જાય એટલે બેઠે બેઠું એને બધું મળી ગયું છે. એટલે તમારા જેવા જવાનડાનું કોઈ ખબર જ નથી કે આ પૈસાની શું કિંમત છે. બાપુજી જોયું ને, આટલી ઉધરસ આવે છે તો પણ તમારે ગળી ચા પીવી છે. આખા દિવસમાં 8 થી 10 વખત તમે ચા પીવો છો. આ બીમાર પડશો તો દવા તો અમારે જ કરવી પડશે ને. એના કરતાં શાંતિથી છે ને તમે ચા ઓછી કરી નાખો અને ખાવાનું ચાલુ કરી દો. ખાવાનું ચાલુ તો ખાવાનું તો ખવાતું એટલું ખવાય કે હાવ કાંઈ જનાવરની જેમ થોડું નકરું ખાધા જ કરાય. અને ચા તો એક ટાઈમ હું પીવું છું, અને ખાંડ ન હોય ને કેટલી ટાઈમ? હવે એક ટાઈમ પીવું છું ને પછી સવારે એક પીવું છું ને કંઈક મહેમાન આવ્યો હોય ત્યારે કંઈક 3-4 વાર છે. દીમાં 7 થી 8 વાર ચા પીવું છું. થોડી પીધી કહેવાય. 7-8 વાર ચા પીધી ને કાંઈ પીધી ન કહેવાય. અને એવું લાગે ને તો બાજુમાં ઓલા રહે છે ને ઓલા હિરલબેન, એની ઘરેથી લઈ આવાય. પછી આપણે લઈ આવે ને અશોક ત્યારે પાછી દેવાય વાટકી વ્યવહાર રખાય, સમજ્યા? પાડું ત્યારે હિરલબેનનો સ્વભાવ જોયો છે? તમારા કરતાંય જાય એવો સ્વભાવ છે. ભૂલે ચૂકે કોઈ દિવસ ત્યાં ગયા હોય ને તો એ તો ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે એમ છે. એની વહુ સારી છે, દીકરોય સારો છે, પણ આ હિરલબેન છે ને ડિટ્ટો તમારા જેવા છે. અમે તો બધા હારા છીએ, સમજ્યા? પણ આ તમને જે તમારા હારા હાટું થઈને બધું કેવી છે ને એ તમને કોઈને ગમતું નથી, એટલે તમને બધા એના જીવ અમારા કચકચિયા લાગે છે. હવે હું એમ કહું કે આ વસ્તુ આયા શું કામ એટલે બધી વાય 2 જાતના શાક શું કામ કર્યા? લ્યો કાલે હાંજનો દાખલો લ્યો ને. તો શું કરું? એક શાક તમને નથી ભાવતું અને એક તમારા દીકરાને નહોતું ભાવતું, તો મારે કોને ભૂખા રાખવાના? અરે હું તો ચટણી અને મીઠું ખાઈ લેવું, સમજ્યા? એની હારે રોટલો ખાઈ લેવું કઈ મારે. બાપુજી, એ તમે જ છો જેણે કાલ બીજું શાક જબરજસ્તી બાંધીને બનાવડાવ્યું હતું. હવે પછી મને કાલ લાગી હતી ભૂખ જ, સમજ્યા? એટલે મેં વળે કીધું. બાકી હું કંઈ એમ ક્યારેય એમ કહું નહીં કે ભાઈ પૈસો ખર્ચાય નહીં, હું રાજી જ નથી, સમજ્યા? એટલે તો કહું છું કે આપણે આજથી તમારી ચા બંધ જ કરી નાખીએ. ખાંડ, ચા, દૂધ અને સાથે સાથે ગેસ પણ બચી જશે. હવે છે ને તમે આરામ કરો, મારે ઘણા બધા કામ છે. સાનું બંધાણ રહ્યું ને એટલે મારે કહેવું પડે, સમજ્યું? બાકી મારે કંઈ એવું કંઈ છે નહીં કે ભાઈ ચા જોઈએ જ. આ તો પહેલેથી હું નાનો તો ત્યારની આ ટાઈમે ચા પીવું છું, એટલે મેં કીધું પીવી એમ. તો હું જાઉં હવે? કાંઈ વાંધો નહીં. હવે ખાંડ નથી મારે છે ને હવે કામ કરવું એટલે વિજયભાઈને ઘરે જાવ, સમજ્યા? આ સાનો ટાઈમ છો ને હું ત્યાં જાય એટલે આફડા એમ કહે કે હવે નરેશભાઈ આવ્યા છો, ચા પીધા વગરનું નથી જવાનું, એ જ કરવું હાલ ને. એટલે મારું સાય બસી જાય અને આયા છે ને મારે સા મળી જાય. નરેશભાઈ, નરેશભાઈ, એટલે આવો, બેહો બેહો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શું થઈ? બસ ભાઈ, જો શાંતિ છે. આ થયું કે
ઘણા સમયથી આ બાજુ આવી નથી તો થયું કે ભાઈને મળતી જાઉં. સારું છું ને આમ તમારે આવી રીતે આવતું રહેવાનું સમજ્યા. ના રે ના, અહીંયા કેવો ટાઈમ છે અને મને તો છે ને આજુબાજુવાળીને ઘરે જવું ગમતું જ નથી. અને આ ખોટા વ્યવહાર શું કરવાના? ખોટા વ્યવહાર કરી તો તકલીફ ને, એની કરતાં ઘરમાં ને ઘરમાં પડ્યું રહેવું સારું. અને ખોટા વ્યવહાર કરો તમે કહો હું આજુબાજુ ક્યાંય જાઉં નહીં. અરે આજુબાજુ જાય એનોય વાંધો નહીં, પણ અત્યારે તો મેં જોયું ને બધી બાઈઓ આજુબાજુ જાય અને ઘોંસ પરવાણા કરે સમજ્યા. તકલીફ જ ઈ છે ને, એટલે તો મારી વહુને કહું છું કે તમારે આજુબાજુ કોઈના ઘરે જવાનું નહીં. આ કોકનું નામ આવે અને કોક કરે ને કોક ભરે. હા એમ પછી ઓલા હાવ આપણે જેની ઘરે બેહવા ગયા હોય એ બિચારા હાવ વ્યસ્તિત રહેતા હોય, નોર્મલ એની રીતે જિંદગી જીવતા હોય. ત્યાં જઈને પાછા શું કહે હું તો જ્યારે આવું ત્યારે ત્યારે જેઠાણી થાવ સોફામાં બેઠી બેઠી ટીવી જ જોતી હોય. કાંઈ કામ નહીં કરાવતી હોય. હા ત્યાંથી શરૂઆત મૂકે એટલે દિવાસળી મૂકે પછી વાત કરે. અને તારી હાવું તો છે ને ગામમાં જઈને તારી ખોજણી કરે છે. અરે તને જરીકે મનમાં છે આને છે ને જડબા જોડ જવાબ દેવાય એવી રીતે ચડાવે જો. તકલીફ જ ઈ છે ને દુનિયાની, લોકોને લોકોના ઘરનું સારું જોવું જ નથી. માણા હારા રહેતા હોય ને તો ન્યા પેટ્રોલ નાખવા જાય અને ન્યા આગ લગાડે. અને પાછા સામે વાળા બુદ્ધિ વિજ્ઞાના હા. હવે એને ખબર પડી જવી જોઈએ કે આ માણા મને આવું કહે ને મારા ઘરમાં છે ને દિવાસળી મૂકવા જ આવ્યો છે. એટલે એને છે ને એમ જ કહી દેવાય જેમ આવ્યો ને એમ જ અહીંથી લીટી થા લીટી, ગોળી બન ગોળી. એ વાત સાચી છે, પણ નરેશભાઈ આ હું કહું છું કે આ તમારી વહુ મીરા હા એ નોકરી કરવા જતી હોય તો કેટલું સારું. તમે એને નોકરી કરવા કેમ નથી મોકલતા હે? અરે પણ અમારે ક્યાં કઈ એવી જરૂર છે હવે. જો અશોકને કામ ઓછું થાય બરાબર, હા, પણ એ એની રીતે ઘર ચલાવી લે છે મીરા. એટલે કાંઈ બીજો અમે કાંઈ વાંધો નથી. અમે કોઈ દી કોઈ પાસે ઉછીના પૈસા લેવા નહીં જોઈએ. જેટલામાં હોય ને એટલું જ આપણે ખાવાનું, જેટલી પછડી હોય ને એટલી જ હોટ જણાય સમજ્યા. લેણું કરી કાંઈ કરવાનું નહીં. એ વાત સાચી છે. મેં એવું માર્કેટમાંથી એટલે મતલબમાં માર્કેટમાં શાક લેવા જતી હતી ને હા તો વાત કરતા હતા આ નૈના માસી કે તમારા અશોકનો પગાર સારો છે તોય તે એના ઘરે નાની નાની વસ્તુ લેવા જતી હશે તો તમે ઘરમાં અનાજ નથી ભરાવી દેતા? ભરાવીને હવે અનાજ ભરાવીને હમણાં તમે વાત ન કરી. આ બધા ગામને છે ને આવી નાની નાની વાતો કરવાની કુટે હોય બધાય. પણ જો માંગવા જાતા હોય તો જ કહે ને. પણ તમારી વહુને થોડું સમજાવાય. જો નોકરી કરવા ન મોકલવી હોય અને તમારા દીકરાનો પગારે સારો હોય તો પછી ઘરમાં બેહાડીને આરામ કરાવો ને. આજુબાજુવાળાના ઘરમાં જઈને બધાની વહુ પાસે ઘૂસ પરોડા કરે એની કરતાં સારું કે ઘરમાં આરામ કરે. અરે ના ના એવું કાંઈ નથી. એમ કાંઈ અમારે નથી મીરા હોય એવા સમજ્યા હાવ. કે તો તમને એવું લાગે કે તમારા મીરાઓ એવા નથી, પણ તમે આ કામથી ક્યાંક બહાર જાઓ ને તો તમારી વહુ સતત તમારા ઘરમાં પડી હોય છે. આ કેટલી વખત ના પાડી છે. આ છતાંય મને એમ નથી લાગતું કે તમારી વહુ કઈ સમજે. એટલા હાટું જ કહેવા આવી છું કે જો આ નવરાત સમયમાં મારા ઘરમાં બેઠી હોય અને કાંક ને કાંક વસ્તુ લેવા આવરો જાવરો કરે એની કરતાં તમે નોકરી કરાવો ને તો એટલો સમય ટાટિયા એના ઘરના બહાર રાખે અને ઘરે આવે રસોઈ કરીને હાંજ પડે ને સૂઈ જાય. બીજી કઈ ઝંઝટ તો નહીં. હા પણ એ તમારી વાત સાચી છે કે મારે મીરાઓને નોકરી કરવા મોકલવી જોઈએ સમજ્યા. એ તમે બહુ એટલે બહુ હોનાની સલાહ આપી આમ ગણો તો હાલે. તો અને પાડોશી સલાહ આપે ને એ ક્યારેય ખોટી ન હોય ભાઈ. હા તે હું તમને એ જ કહું છું કે તમે મારી આ અશોકના વહુનું કહો છો હા. કે એને નોકરી કરવા મોકલ્યો તો તમારે બે પૈસાનો ટેકો થાય તો મારા દામીની વહુ ક્યાં નોકરી કરવા જાય છે લ્યો તો એને હોતે મોકલો ને હારો. હા એમાં એમ છે ને ભાઈ કે મારો સાગર હારામાં હારું કમાય છે એટલે મારે કાંઈ ટેકાની જરૂર નથી અને મારી વહુ ક્યારેય વસ્તુ માંગવા ન આવે તમારે ત્યાં. એટલે છે ને તમારે એવી ચિંતા ન કરવી. આ તો તમારી વહુ વારંવાર આવતી હોય તો કદાચ પૈસાનો તૂટો હોય તો ઘરમાં વસ્તુ ન તમે ભરી હોય તો વળી લેવા આવતી હોય. ઠીક એટલે એ તમને ગમતું નથી એમને? તે નો જ ગમે ને. કાંઈ વધારાની થોડી વસ્તુ છે. મોંઘવારી તો જો ક્યાં પૂગી છે. આયા 88,000 85,000 સોનાનો ભાવ થઈ ગયો છે અને એ સમયે 2,000 નો ભાવ હતો ને ત્યારે લોકો વસ્તુ આપતા અચકાતા હતા. અરે તમારો જીવ તો પણ બહુ કસકસ છો. તમે કેટલી ગોળ ગોળ વાત ફેરવીને તમે એમ છેલ્લે કહી દીધું કે તમે મારી ઘરે વસ્તુ લેવા નહીં આવતા. ઓહો મારે તેમ કે તમે કાંઈક વળે હારા હાટું છે ને આવ્યા છો તો હાલો હવે નહીં આવી બીજું હું તમારે ઘરે વસ્તુ લેવા ગયો તો તમારો ખૂબ ખૂબ આભાર. પણ હવે અમારા દરવાજા છે ને
આ ભૂલી જાજો, આ વહુને કહી દેજો તમારા. ઓહો, બહુ જીવ તમારો ટૂંકો હો, પણ કોઈ હારે સંબંધ ન રાખે. હે ભગવાન, આ અશોકને કેટલી વાર કહ્યું છે કે અશોક, ચાવી ક્યાં છે? હું આવું. અરે દામિની, આવ. કેમ છો? મજામાં, મને શું વાંધો હોય, પણ તું કેમ આટલી ખુશ છે આજે? કઈ નવીન સમાચાર લઈને આવી છે? ના આવે, હું તો ખાંડ લેવા આવી હતી. થોડીક ખાંડ આપો ને. અમારો વાટકો છે ને ગઈ વખતનો અહીંયા જ છે, એમાં જ આપી દેજો. થોડીક ખાંડ એટલે શું દામિની? મોટો વાટકો ભરી આપું? ના ના, એટલો આમ તો વાટકો છે ને અમારો, એમાં જ આપો. તો તું અત્યારે ખાંડ લેવા કેમ આવી? અત્યારે તો ચાનો સમય નથી. લેવા તો સવારની આવી હતી, પણ છોડો ને. મારા સસરા ઓટા પર બેઠા હોય ને તને ટોકે એટલે તને ગમતું નથી. હા, હવે ખબર છે, નાની પહેલા એકવાર જ્યારે આવી હતી ને ત્યારે કેટલું બોલ્યા હતા ને વગર કારણનું. એ છે જેવા, ખબર નહીં, આ મારા સાસુ મરી ગયા ને એમની આત્મા મારા સસરામાં ઘૂસી ગઈ છે, એટલે હવે મારા સાસુ બની ગયા છે. સાચી વાત છે, સાસુ જેવું જ બિહેવિયર કરે છે તમારા સાસુ સસરા. સારા હતા. હા, આખા ગામની સોસાયટીઓ આ જુઓ ને, આ આખી સોસાયટીની બાયો સાથે કેટલો ઝઘડો કરે છે તમારા સસરા. શું કરું દામિની, હું તો સમજાવીને થાકી ગઈ કે પહેલું સગું પાડોશી કહેવાય. ગમે ત્યારે જરૂર પડે, અરે અડધી રાત્રે કાંઈ જરૂર પડી હોય ને તો સગાવાલા તો બહુ દૂર રહી જાય. પાડોશી સાથે સારા સંબંધો રાખ્યા હોય ને તો એ કામ આવે. પણ આ મારા સસરા છે ને, સમજતા જ નથી કોઈ વાતમાં. સમજાવે તો છે, પણ એ નથી સમજતા. નહીં એમ જ અત્યારે નહોતા. બારવા ગયા છે કોઈની સાથે. શું? તો મારે જવું પડશે. ક્યાં જવું છે? ખાંડ બાકી છે. અને એમ પણ તમારા માટે ક્યાં નવું છે? આ તમારે તો હવે આમ રેગ્યુલર પ્રેક્ટિસ નહીં પડી ગઈ હોય. શું પ્રેક્ટિસ દામિની? ખબર છે થોડા દિવસ પહેલા કોઈએ મગજમાં માર્યું હતું ને તો ગાંડા વેડા વધી ગયા છે એમના. ભૂલે ચૂકે કોઈ ટાટિયા ભાંગી નાખશે ને તો સેવા મારે કરવી પડશે. પણ આ જતી જિંદગી છે ને, એમનો સ્વભાવ બહુ ખરાબ થઈ ગયો છે. માનું છું કે માણસ ગયડું થાય ને તો આવી હરકતો કરે, બિહેવિયરમાં ચેન્જ થાય, નાના છોકરા જેવું કરે. પણ અમારા ઘરમાં છે જ ને મારા સાસુ, એમને કોઈ દિવસ કોઈની સાથે બોલતા જોઈએ. કેટલા શાંત છે બિચારા, પણ આ જ્યારે તમારા સસરા સામે આવે ને એટલે બસ બંને નીતું તો મેં ચાલુ થઈ જાય. તારા સાસુએ કાંઈ ઓછા નથી. મેં કેટલી વાર કહ્યું છે કે મારા સસરા સાથે બહેસ બંધ કરી દો, પણ નહીં, બંને કૂતરા બલાડા જેવા છે. ખરેખર કહું તો ટોમ એન્ડ જેરી. પણ એમાં વાક તો તમારા સસરાનો જ છે ને. દામિની, તું પણ આવું બોલીશ હવે? સારું, બંને સરખા છે, એ કઈને કહેવા જેવું નથી. બસ શું કરે છે મારા ભાઈ? આ જુઓ ને, રાડો નાખે છે. આજે છે ને એમને હલવો લઈ જવો હતો ઓફિસે, પણ ખાંડ નહોતી ને એટલે ન બન્યો. અને આ પેલો દુકાનવાળો છે કે નહીં, એ પહેલાં જ મને કહીને ગયો હતો કે 3 દિવસ હું મેરેજમાં જાઉં છું ને એટલે દુકાન બંધ રહેશે. બીજી દુકાન કેટલી દૂર છે. પણ તારે મને કોલ કરાવીને હું સામે આવીને આપી જાત. હું તો કોઈ પણ બાને ઘરની બહાર નીકળી શકું. ખાંડ લઈને બહાર નીકળે તો ખબર ન પડી જાય તમારા સસરાને. આ તો છે ને, મેં જેવા તમારા સસરાને ઘરની બહાર જતા જોયા ને, બહાર ગયા ને એ વાસ્તે પેલા ચંપાબેન નહીં, એ છોકરા અત્યારે બાંધતા હતા એટલે હું અંદર આવી ગઈ. વાહ, હવે એ લોકોનો ઝઘડો પતી ગયો હશે તો બહાર કેવી રીતે જઈશ? જુઓ, તમે મને ડરાવો છો, એના માટે તો તમે છો ને. હા, ગીલી છું. જો તું છે ને અમારા સસરાને મૂક તડકે, છાયા મૂક. પણ છે ને તારે ગમે ત્યારે કાંઈ પણ જરૂર પડે ને તો ચિંતા નહીં કરવાની. આપણે એકબીજા સાથે વ્યવહાર નહીં રાખીએ તો કોણ રાખશે? અડધી રાત્રે પણ કાંઈ પણ જરૂર પડે ને તો ફોન કરવાનો, અને તું ફોન ન કરી શકે ને તો મેસેજ કરી દેવાનો. એ જ પોઈન્ટ છે કે આ પાડોશી એકબીજાને કામ નહીં લાગે તો કોણ કામ લાગશે? પણ આ સમજે એના માટે કામનું છે. જવા દો, હવેથી છે ને આપણે કામ કરીશું. આપણે ગેટ અલગ અલગ છે પણ ઘરના ટેરેસ તો એક જ છે ને, ખુલ્લે ખુલ્લા. તો ત્યાંથી આપણે વહીવટ કરી લે તો ચાલે ને? અને આવું તો તમારા સસરા વિચારી ના શકે ને કે આપણે ધાબે શું કામ જાય. તમારે છે ને કપડાં સુકાવવાના બાને આવવાનું ઉપર, કારણ કે તમારા સસરા એ તો છે ને તમને કોઈની સાથે વાતે નથી કરવા દેતા. તો એક કામ કરજે ને, આજે હલવો બનાવે ને તો થોડો મારા સસરાને આપી જજે. કદાચ બની શકે કે હલવો ખાઈને એમના હૃદયનું પરિવર્તન થઈ જાય. ડાયાબિટીસ છે એમને, અને હલવો ખાશે તો પછી થોડો હલવો શુગર ફ્રીમાં બનાવશે, તને શું ફરક પડે? મને કાંઈ જ વાંધો નથી, પણ હું તમારા સસરાને ઓળખું છું ને. જેવો હું હલવો લઈને જઈશ ને તરત કહે છે, જો વાંદરીને ખબર હતી કે મને ડાયાબિટીસ છે છતાંય તે હલવો જ લઈને આવી, કારેલાનું શાક લઈને ન અવાય. એ પણ સાચી વાત છે. ચાલ હવે હું ખાંડ લઈ આવું તો ઊભી રહે. બીજું કાંઈ લાવવાનું છે? ના ના, અત્યારે તો ખાંડ આપો, પછી જરૂર પડશે ને તો કહીશ ધાબે. જલ્દી આવજો.
તમારા સસરા આવે ને પહેલા સસરા આવે ને એની પહેલા જતી રહો એટલે આ શું છે? કેમ છો અંકલ મજામાં આ દેખાવથી તો બરાબર જ લાગો છો મજામાં જ લાગો સારું ચાલો પછી મળો અરે પણ એક મિનિટ, આ સારીજામાં શું લઈ જાવ છો? સાલ્યું ખાલી છે? ખાંડ ખાંડ છે એટલે આમાં અમારે મીરાઓએ ખાંડ આપી? અરે પણ મને તો એણે એમ કીધું કે ખાંડ જ નથી એમ. હા, હવે ખબર પડી. એને આ સા બનાવી દેવો પડે ને એટલે એ ખાંડના બાના કાઢતી હતી. ના ના ખાંડ તમારા ઘરે એમ પૂરી થઈ જ ગઈ છે થોડીક જ હતી અને એટલે મને આપી. અરે પણ મારે ક્યાં ટોલું ભરીને ખાંડ નાખવી હતી સામાં? અરે મારે ખાલી એક ચમચી ખાંડ હોય ને તોય હાલે. એમાં વળે ક્યાં ટોલું ભરીને મારે ખાંડ જોતી હતી, વળે ક્યાંક ખૂટી ગઈ. બરોબર છે હવે ડાયાબિટીસના પેશન્ટને કેટલી ખાંડ જોઈએ ચામાં. એક કામ કરો ખાંડ તમે રાખો હું બીજી ક્યાંકથી લઈ આવીશ. બીજી એવી કેટલી વસ્તુ લઈ ગયા છો અહીંથી? દૂધ તો કે હાલો મીરાવું પાસેથી, સાની ભૂકી તો કે હાલો મીરાવું પાસેથી, ભજીયા બનાવે તો સોનાનો લોટ તો હાલો મીરાવું પાસેથી. એટલે હું એમાં ધર્મશાળા ખોલી છે. અંકલ બોલવામાં ધ્યાન રાખો. અરે ક્યારે કોઈ વસ્તુ લઈ ગયા છીએ? અરે આ વાટકો છે ને વાટકો એ વાટકોય અમારો છે. આ ગઈ વખતે છે ને અમે આમાં શાક મોકલ્યું હતું એટલે મને થયું કે વાટકો પણ લઈ આવો ને થોડીક ખાંડ પૂરી થઈ ગઈ છે તો ખાંડ પણ લઈ જાઓ. અને એમ પણ અમારા ઘરે ઇમરજન્સીમાં જરૂર હતી ને એટલે લેવા આવી હતી. બાકી તો દુકાનની ક્યાં તાણ છે? આ દુકાન બંધ હોય તો બીજેથી લઈ આવું ને. પણ જુઓ સમજવાની કોશિશ કરો આવી રીતે છે ને અમે ભિખારી નથી કે વાડી ઘડી વસ્તુઓ માગવા આવી. લે ભિખારી નથી શું હોય કે હું કાંઈ પટ્ટી ન મારી હોય કે હું ભિખારી છું એમ કોઈ ન કીધું હોય. આ ભિખારી જ કહેવાય. ઓલા માગે સમજ્યા, સામે આવીને માગે કે જો 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 એમ સામે આવીને માગે અને તમે માગતા નથી, તમે ઉસીનું માગો એમ કરીને તમે લઈ જાઓ છો. અંકલ બોલવામાં છે ને થોડી સભ્યતા રાખો. આ પાડોશી છે તમારા. આ જરૂર પડશે ને ત્યારે અમે જ કામ આવીશું, બીજું કોઈ નહીં આવે. માંગણ હોય ને માંગણ એને એમ ભિખારી જ કહેવાય સમજ્યા. પછી ગમે એ માગે, પછી ગમે એ માગે, ખાંડ માગે કે સોનાનો લોટ માગે, એ બધા ભિખારી જ કહેવાય ને. નથી જોઈતી તમારા ઘરની ખાંડ. આ એક વખત ખાંડ લેવા આવ્યા એમાં તો 100 વાર સંભળાવી દીધું અને તમે અમારા ઘરેથી વસ્તુઓ લઈ જાઓ એનું કાંઈ નહીં. અમે તરત પાછી દઈ એવી છે સમજ્યા. અને આ તમે પાછી ન દેવા આવો ને એટલે જ અમારા ઘરે બધું ખૂટી જાય છે, નકર તો અમારા ઘરે ન હોય. અને આવું તો કેટલી વસ્તુ કોને ખબર કેટલી વાર લઈ ગયા હોય એમ. મને તો એક વાત નથી સમજાતી. ભગવાને એટલું બધું આપ્યું છે અને આજે અમને ભિખારી ભિખારી કહો છો તો આ એક વાટકી ખાંડમાં છે ને તમે લોકો ગરીબ નહીં થઈ જાઓ, કઈ ફેર નહીં પડે. હા. તમે એક વાટકી ખાંડમાં એટલી કંજુસાઈ કરો છો અને પાછા અમને ભિખારી કહો છો. વાહ, ખાંડમાં કંઈ ફરક નહીં પડે. કે આપણે છે ને અંબાણી પાસે અબજો રૂપિયા છે કે આપણે એને પાસે એમ ન કહેવાય કે તમે થોડાક મને રૂપિયા આપો તો કાંઈ તમે કાંઈ નાના નહીં થઈ જાઓ. એ રૂપિયા એ ના જ હોય. આપણી ખિસ્સામાં ખાલી રૂપિયો હોય ને તોય આપણે પાણીની કોથળી આપણા રૂપિયાની પીવા થાય. બીજાના ખિસ્સામાં હોય એ આપણે એમ ન કહેવાય કે લાય તું મને રૂપિયો આપ અને હું પાણી પીવું. એમ ન કહેવાય. આપણું છે ને એ આપણું જ કહેવાય. ભૂલ થઈ ગઈ મારી કે હું તમારા ઘરે ખાંડ લેવા આવી. હવે છે ને ભિખારીના ઘરે જઈને ખાંડ લઈ આવીશ પણ તમારા ઘરે નહીં આવું. કારણ કે તમને આ બધી વસ્તુમાં તો ખબર નથી પડતી ને કે માનવતા શું કહેવાય, પાડોશી ધર્મ શું કહેવાય, વ્યવહાર શું કહેવાય. કારણ કે તમે તો આ કસાઈમાં આવતા જ નથી. ઠેક એટલે અમારે પાસે નહીં માગવા આવો તો કોઈક બીજાની ઘરે માગવા જાઓ એમને. પણ માગશો ખરા એમ, માગવાનું નહીં છોડો એમ ને તમે લોકો. માગીશ કારણ કે ભગવાને મને જન્મસિદ્ધ અધિકાર આપ્યો છે ને કે જે વસ્તુ ખૂટતી હોય ને માગીને લઈ લેવાની અને એટલે જ લેવા આવી હતી. જો મારે છે ને તમારી સાથે કોઈ બહેસ નથી કરવી અંકલ. હું શાંતિથી વાત કરતી હતી ને આ તમારી વાટકી ખાંડ તમે જ રાખો, મારે નથી જોઈતી. હું બીજેથી લઈ આવીશ. અરે આ કેમ ઊણું છે? આખું કેમ નથી ભરેલું? હવે કે ઘરે નથી મૂકી આવી. આ જોયું ને તમારા ઘરેથી દાદરા ઉતરીને જાઉં છું. અરે પણ મારી ઘરેની ખાંડ નથી. પણ અમે તો મોટો દાણો હોય અમારો. તો હવે હું કેવી રીતે કહી શકું કે તમારા ઘરમાં આ જેની ખાંડ કેવી રીતે આવી? તમે છે ને મારું મગજ ફેરવી નાખ્યું છે. મગજ તો છે ને તમે લોકોએ ફેરવી નાખ્યું. આ બાજુમાં રહ્યો છો ને એ જ અમારી કઠણાઈ છે કે તમે અહીંયા આવીને બધી માગ્યાન કરો લઈ જાઓ. અમારે ખૂટી જાય. મારો અશોક બિચારો નકરા ઢાડા કર્યા કરે અને એ પૈસા લાવે અને તમારી જીવન ધરીવા કરે અને તોય પાછા અમે તો ખરાબ જ એમ તમારી નજરમાં. તમારા જેવા પાડોશી મેળવીને તો અમે લોકો ધન્ય ધન્ય થઈ ગયા ને. અમને તો ભગવાન મળી ગયા. અમારી હાલત પણ એવી જ છે. આ તો છે ને મીરા ભાભીના લીધે ચૂપ છું. છોડો, મારે છે ને મોડું થાય છે. લે ખાંડ અમારી ખાવી, દહીં અમારું ખાવું, શાહ અમારી પીવી,
તોય વળી પાછા કે અમે તો ધન્ય થઈ ગયા. વાહ મીરાઓ, હાલો ખાંડ આવી ગઈ, ચા પાણી બનાવજો. હા સાગરભાઈ, આમાં અચાનક કેમ મને બોલાવ્યો? જો અશોકભાઈ, સારું થયું કે તમે આવી ગયા. તમારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે બોલાવ્યો. અને વાત જાણે એવી હતી કે બોલો ને. આપણા ઘરે થઈ શકે એમ નહોતી. એવું છે? હમ. હું કાંઈ સોસાયટીમાં કાંઈ પ્રોબ્લેમ છે? ના ભાઈ ના, સોસાયટીમાં તો પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ આપણા બંનેના ઘરમાં છે. આપણા ઘરમાં એટલે? જો અશોકભાઈ, વાત જાણે એવી છે કે મારી પત્ની દામિની તમારી પત્ની મીરાને મળે ને એ મારા મમ્મીને પસંદ નથી, અને તમારી પત્ની મીરા મારી પત્ની દામિનીને મળે એ પણ મારા મમ્મીને પસંદ નથી. અરે. આ તમારી પત્ની અમારા ઘરે આવે એ પણ પસંદ નથી, અને મારી પત્ની તમારા ઘરે જાય ને એ પણ પસંદ નથી. મારા પપ્પા છે ને એને એવું નથી ગમતું. એટલે આ બધું તો આયલા કરવાનું, પણ આપણે સંબંધ તો રાખવાનો હોય કે નહીં, એટલે એકબીજા જાતા હોય. વાત સાચી છે, તમારી બધી જ વાત મને ખબર છે, અને તમે જે બોલો છો ને બધું સાચું છે, અને હકીકતમાં એ જ કરવું જોઈએ. કહેવત છે પહેલાંના સમયની કે પહેલો સગો ને એ પાડોશી. કોઈ વાર પણ આપણે કંઈ સંકટ આવ્યું હોય કે કંઈ તકલીફ ઊભી થઈ હોય ને તો સૌથી પહેલાં દોડીને પાડોશી જ આવવાના છે. પણ હવે મારા મમ્મીની માનસિકતા જ પહેલેથી એવી છે ને કે હવે બદલવાની નથી. એના મનમાં તો એમ જ છે કે દામિની મીરા ભાભીને મળે છે ને એટલે એ મીરા ભાભી અને દામિની મળીને કંઈક પંચાયત જ કરતા હોય, આ ઘરની ખોદણી જ કરતા હોય. જોકે હકીકતમાં એવું છે પણ નહીં. બરોબર. તો હવે શું કરવું છે એ કહો ને. હવે એ જ કરવું છે કે મીરા ભાભીને કહેજો કે દામિનીને ના બોલાવે, હા ને દામિનીને હું કહી દઈશ કે મીરા ભાભીને ના બોલાવે. એમ ન હાલે ને, એ તો ના મુમકિન છે. જુઓ અશોકભાઈ, આ સમયમાં નામુમકિન કાંઈ નથી, બધું શક્ય જ છે. પણ કારણ કે આ રોજ રોજના ઝઘડા કરવા અને રોજ રોજની મગજમારી કરતા એક દિવસ આ ફેસલો લઈ લેવો સારો એમ. હા, મારા એ તો હું સમજી ગયો. મારા પપ્પા હેરાન એમ કરે છે કે ખાંડ લેવા આવે તોય કહે કે નહીં દેવાની ને એની પાસે ઘરેથી પાછી લેવા જવાની ને. હવે આમાં મને કાંઈ હેળ નથી પૂછતી. બેના મગજ કેમ આવા છે ને એમ. તમારા એક બાજુ તમારા મમ્મી એવા, એક બાજુ મારા પપ્પા એવા. હે આમ તો શું કરવું? હું કહું આપણે એક કામ કરવું. શું? તમારું ફેમિલી આખું અને અમારું ફેમિલી આખું ક્યાંક ફરવા જવી દ્વારકા બાજુ, એટલે બધું થઈ જાય રેડી. અરે અશોકભાઈ, અહીંયા મગજમારી ઊભી છે. મારા મમ્મીને મીરા ભાભી દીઠાઈ ગમતા નથી, એમાં બધાને સાથે ફરવા જવું છે. હજી આપણે ચારે ચાર ફરવા જઈએ ને તો કાંઈ વાંધો નહીં, પણ બધાને ફરવા જવું છે. અરે અહીંયા ઝઘડા થાય એટલા ઓછા છે કે હવે ફરવા જાય ત્યાં રસ્તામાં ઝઘડા કરાવવા જ તમારે. ક્યાંય ઝઘડા થાય? અરે હોય 100% થાય. ઓલું કહેવાય ને કે બે હરખે હરખાને ભેગા કરો ને એટલે તીંખારા જ થાય. આ લોઢા એટલે લોઢું કહાય ને એટલે તીંખારા જ થવાના. એ વાત તો હાચી, પણ મને તો એમ થયું કે ક્યાંક બહાર ફરવા જાવે અને કાંક વિચાર સારો આવે, હે મગજ કાંક સ્થિર થાય તો સમજાય કે નહીં આ તો બહુ સારા માણસો છે એમ. હું કહું આપણે ફરવા જાવી ને ત્યારે બેયને હરખા જ પૈસા કાઢવાના છે, બરોબર? તો એક આરે છે ને તમારે બધાયનું બિલ દઈ દેવાનું એક જગ્યાએ, બરોબર? મારા પપ્પા જોતા હોય ને ત્યારે, અને પછી તમારી મમ્મી જોતા હોય ત્યારે હું બિલ આપી દઉં. એટલે એને એમ થાય કે અરે આ તો હાવ ઘર જેવો સંબંધ રાખે છે. તમે વિચાર તો કરો. મને બધો વિચાર આવે જ છે, અને આપણા સંબંધો પહેલેથી એવા જ છે ને. આપણે પાડોશી નહીં પણ સગા ભાઈઓ હોય ને એવી રીતે રહ્યા છીએ. અને આ મીરા ભાભી અને દામિનીનું પણ એવું જ છે, આ સગી બહેનોની જેમ રહી છે. પણ હવે મારા મમ્મી સમજવા તૈયાર નથી ને ત્યાં તમારા પપ્પા સમજવા તૈયાર નથી ને તો ખોટી ભેંસ આગળ ભાગવત વાંચવાનો શું મતલબ છે? એ વાત સાચી. તો હું હવે મીરાને નાશ પાડી દઉં? સત્તાએ આપણે વિચારીએ, બીજું શું. હવે કંઈ થતું હોય તો કંઈક કરશું. ના ના, અત્યારે હું એકવાર પૂછી તો દઉં એના મનની ઈચ્છા શું છે ઈ. હા, અત્યારે મીરાને હું ખીજાઈ જ જાઉં કે જો હવે એને ઘરે નહીં જાતી ને ખોટું માથાકૂટ થાય ને ફલાણું ને ઢીકણું,
બધું કહો હવે પછી એનો વિચાર શું છે ને એ હું જરીક જાણી લઉં સારું, બરોબર તો તમે તમારી રીતે વાત કરો, સમજાવો, પછી શું નિર્ણય આવે છે, શું વાત થાય છે ને એ પાછી મને જણાવજો. વાંધો નહીં. આ સોપડી જરીક આપો તો. હા હા, વિવેકાનંદ. હા, સાંજે આવો ને ત્યારે લેતા આવજો જરીક. પણ અત્યારે જ લેતા છો? હે અત્યારે જ લેતા છો? તો હું પછી આ વસાઈ જાય તે હું પાછી આપું. હા, હો વાંધો નહીં. મીરા, હે મીરા, શું છે? સુરાડો નાખો છો? આયલ આય ઉભી રહે. શું અરે શું છે આ? વાસ, હા વાંચ. તો હવે મારી વાત સાંભળ. જો હું પ્રેમથી સમજાવું છું અને આ આવી રીતે સોપડીનો ઘા નહોતો કરવો, બરોબર? હા બસ આ વસ્તુ મને ગમી. હવે હું શું કહું છું, શું? કે આપણા દામિનીની છે ને હમ હિરલબેન ને હે એની હારે હવે આપણે વ્યવહાર નથી રાખવો. કેમ? શું થયું? બસ. કોઈ કંઈ કહ્યું? કોઈ કંઈ બોલ્યું? એ હું તને બધી વાત કરું છું એટલામાં તું સમજી ગઈ? અચ્છા, તો હવે આપણે એ લોકો સાથે વ્યવહાર નથી રાખવાનો. નહીં. તોનું કારણ? કારણ આ સાગરભાઈએ છે ને મને એની ઓફિસે બોલાવ્યો હતો ને બધી વાત કરી. શું વાત કરી? એ કે આપણે વ્યવહાર નથી રાખવો એમ. પણ કઈ વાતમાંથી વ્યવહાર કટ કરવાની વાત આવી એ તો કયો. વ્યવહાર નથી રાખવો હોય તો હું સમજી ગઈ. આપણા ઘરે આ પપ્પા રહ્યા એને નથી ગમતું તમે બે ભેગા થાવી, બરોબર? એની ઘરે એને હાહુ દામિનીને હાહુ રહ્યા એને નથી ગમતું. તો શું થઈ ગયું? એ લોકોની ઉંમર થઈ ગઈ છે, એ લોકોનામાં થોડો ઘણો ગુસ્સો હોય અને એ લોકોને જીવ બળતરા હોય તેમાં અમે શું કરીએ? જીવ બળેતરા મારે છે, પછી આમાંથી મોટા ઝઘડા થાય ને તો વ્યવહાર હાટ, આમાંથી પછી મોટા ઝઘડા થાય ને તો વ્યવહાર હાવ કટ થાય. તો હવે સમજે? શું કરવું છે એ કહેશો તમે? હું એમ કહું છું કહું ન્યાય એને ઘરે નહીં પગ મૂકતી બસ. તો શું સમજે કરું તું? તમે મને કહો. એને મારે શું કહેવાનું? એ લોકો સાથે શું વાત કરવાની મારે કે મને શું વાંધો પડ્યો છે? એ અહીંયા આવે ને એટલે ના પાડે છે ને કાંઈ નહીં આવતા એને કંઈ ગમે એ જવાબ આપી દે છે ને તને જ બધું બોલતા આવડે છે. તો પછી તમે જ એમના ઘરે જઈને કહી દો ને કે અમારે વ્યવહાર નથી રાખવું. હું કાંઈ ન કહું, બરોબર? અને હા દામિની છે, બરોબર? એ અહીંયા આવે એટલે તારે કહી દેવાનું એને કે જો અત્યાર સુધી જે છું એ હવે છે ને આપણે કોઈ પણ પ્રકારનો વ્યવહાર રાખવાનો થતો નથી. અરે પણ એકની એક વાત 50 વખત વાળીને બોલ્યા કે કારણ તો હોય ને. અરે એ લોકોને ન ગમતું હોય તો ન ગમે. જો એ ગઢા લોકો છે, એ લોકોને અમુક વસ્તુઓ ન ગમતી હોય આપણી, પણ હવે આપણે નવા જમાનાના છોકરાઓને આ બધું ન કરવાનું હોય. આપણે આ નવા જમાનાના છોકરા કહેશો, બરોબર? આપણે સવે, બરોબર? તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપણા માવતરને દુઃખ ન અપાય. જો તમે બે ભેગા થાઓ તો ન્યાય એની હાહુને દુઃખ થાય, અહીંયા પપ્પાને દુઃખ થાય. એટલે કહું છું. શું દુઃખ થશે? ક્યાં અમારે ભાગ પાડવાના છે જમીનના? કે થોડો ઘણો ભાગ આમ તેમ થઈ ગયો તો દુઃખ થવાનું છે? એ બધો વાટકી વ્યવહાર બધું બંધ કરવાનું છે. વાત એ મેન છે, સમજી? અને ત્યાં કાંઈ લેવાનું બાકી હોય તો લઈ આવજે, નકર પાછી તું મહિના દી પછી કંઈક મારે ત્યાં થોડીક ખાંડ પહેલાં આપી હતી લેવાની બાકી હતી ને એટલે હું ગઈ. એ આજ જ બધું પતાવી હતી. હા કાંઈ વાંધો નહીં, હું આજ જ વાત કરી લઈશ. પણ તમે જે કરો છો ને એ તદ્દન ખોટું કરી રહ્યા છો. હું ખોટું કરું છું? તમે હે આમ જો આલે આ છે ને આખી સોપડી વાંચજે તું, પછી તું કહે કે આપણું જીવન કેવું હોવું જોઈએ. ચોપડીઓ વાંચીને જીવન ચાલે એવું ન હોય. થોડી ઘણી સમજ માણસને પોતાને પણ તો હોવી જોઈએ ને. તારામાં છે હે? એક વાત પાછી સમજતી નથી. લે તને કહું શું છે? લે આ સોપડી તારે વાંચવાની છે. નથી વાંચી મારે કોઈ ચોપડી, સમજ્યા તમે? અને રહી વાત આ વ્યવહાર રાખવાની, તો હું જઈશ ને વ્યવહાર તોડી નાખીશ. પછી ક્યારેક કાંઈ જરૂર પડી તો? એ જરૂર પડે તે ત્યારની વાત ત્યારે, અત્યારે કીધું એટલું કરવાનું છે. સમજે તું? લે ઠીક છે, હા. વાંધો નહીં. બીજું કંઈ? બીજું એ કે અત્યારે જે વ્યવહાર કર્યો હોય એને દેવાનું હોય એને દઈ દેજે, ત્યાંથી લેવાનું હોય એ લઈ લેજે. એ પણ સાંભળી લીધું. હવે એના સિવાય બીજું કાંઈ? પછી આપણે ફરવા જવાનું છે બેયને. મારે નથી આવું. કેમ? મને હવે ફરવા જવામાં કોઈ રસ નથી. ભાઈ લે આને તો વળી આવી વાત કરી ત્યાં તો ના પાડવા મળી. મારી મરજી છે. નકર તો સામેથી કહેતી. પણ નથી આવવું હવે મારે તો. લે બહુ કરી હો તું તો, પણ બહુ. હે વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ, શરમ જેવી જાત છે તમને લોકોને. એક આટલી અમથી વાતમાંથી વ્યવહાર તોડવાની વાતો કરો છો. એ ભાઈ એ આમાં તને છે ને આમાં છે ને આખી કહાની બની જાય એટલે કહું છું. એ તો દેખાય જ છે કે આ કહાની બની રહી છે. હટો આમ. એટલે આ સોપડી તો તારે વાંચવી જ પડશે હો.
હા મીરા ભાભી દામિની આવ. વ્યવહાર તોડવા આવી છે. સેમ ટુ યુ. મને પણ અશોકે કહ્યું કે આપણા બંને ઘરની વચ્ચે હવે કોઈ વ્યવહાર નહીં રહે. મને તો એમ થાય છે કે એક ખાંડ માટે આવું કોણ કરી શકે? વાત ખાલી ખાંડની નથી, એ લોકોના સ્વભાવની છે. મારા સાસુ, તમારા સસરા, એ લોકોની મેન્ટાલિટી. મને નથી લાગતું કે ક્યારે આ બધું એક થઈ શકે અને એકબીજાના પ્રત્યે વેર વધે, ઝઘડાઓ થાય. ધેટ્સ બેટર કે આપણે લોકો ન જ બોલી. પણ તને શું લાગે છે આપણા ન બોલવાથી બધું સારું થઈ જશે? એ લોકોના સ્વભાવ બદલી જશે ખરા? નહીં બદલે. આજે આપણને બંનેને બોલવાની ના પાડી છે, કાલે સવારે મને કોઈ બીજા સાથે બોલવાની ના પાડશે, તમને તમારા સસરા કોઈ બીજાની સાથે બોલવાની ના પાડશે. પણ એ લોકો નહીં સુધરે. તો મને એવું લાગે છે કે આને તો અન્યાય કહેવાય અને જે આપણે સહન ના કરવો જોઈએ. તો પછી આપણે આપણા પોતાની સામે જ લડીશું, પોતાના વ્યક્તિની સામે. તો શું કરીએ દામિની? આપણી કંઈ ભૂલ થોડી છે. આ લોકો છે ને ખાંડનું બાનું કરે છે પણ ખરેખર વ્યવહાર તોડવાની પાછળ મોટું રીઝન છે. અને સમાજમાં રહેવું છે આપણે, આડોશ પાડોશમાં વર્ષોથી સાથે રહીએ છીએ અને હજી વર્ષો સુધી સાથે જ રહેવાનું છે ને, તો પછી આનો શું મતલબ છે? બની શકે કે ખાંડ એક બાનું હોઈ શકે. ભૂતકાળમાં એવું કંઈ થયું હોય જેના કારણે બંને ઘર વચ્ચે સંબંધો સારા ન હોય. પણ જો તમારે એની ટાઈમ ગમે ત્યારે મારી જરૂર પડે ને તો તમે મને બોલાવી શકો છો. તમે એક જ નહીં, અશોકભાઈ છે, એમને પણ ગમે ત્યારે સાગરની જરૂર પડે, અમે તમારા કામ આવી શકીએ ને તો બેઝિઝક અમને કહી દેજો. જો દામિની, હવે મને એવું લાગતું જ નથી કે આપણા સંબંધો ક્યારેય સારા થાય. મારા સસરા પુરુષ જેવા પુરુષ થઈને પણ સમજવા રાજી નથી. બૈરાઓની જેમ તત બાંધીને બેઠા છે. અને તારા સાસુ સમયના ખાધેલા માણસ છે. આટલી ઉંમર નીકળી ગઈ છે પણ ખબર નહીં બંનેને શું થાય છે. હવે એમને તો સુધારી નહીં શકીએ, એ લોકોના સ્વભાવ બદલી નહીં શકીએ. બેટર છે કે આપણે જ સમજી જઈએ. હા, કારણ કે અશોકે પણ જે પ્રમાણે વાત કરીને એ પ્રમાણે એમને પણ ગમતું નથી એવું લાગ્યું મને. કહેતા હતા કે જેટલો પણ વ્યવહાર બાકી હોય ને, મતલબ કે આ વસ્તુઓનું લેવા દેવાનું, એ બધું એક જ ઝાટકે પૂરું કરી નાખજે અને બીજી વખત દામિની બેનને ક્યારેય ના મળતી. મારા ઘરે પણ એવું જ છે. જોકે સાગર તો છે ને આ બધી વાતમાં વચ્ચે આવવા જ નથી માગતા. એમને છે ને આ કચકચ, આવા ઝઘડાઓ જરાય પસંદ નથી. અને આ કોઈ ઝઘડા કરવાની વાત છે એટલે એમને તો ચોખ્ખી ના પાડી છે કે તમારે લોકોએ જે કરવું હોય ને એ કરો. સાંજ સુધીમાં મને જણાવી દેજો કે શું છે ને શું નહીં. સાચી વાત છે તારી, કંઈ વાંધો નહીં. તું પણ જો કદાચ મારી જરૂર પડે ને હું ના આવી શકું ને તો એક ફોન કરી દેજે. પછીનું પછી જોયું જશે. પણ પહેલું સગું પાડોશી છે એ વાત પહેલાં પણ સાચી હતી અને અત્યારે પણ સાચી જ છે. આપણે આપણા સંબંધોને એવી રીતે ન તોડી શકીએ, ફક્ત ને ફક્ત આ લોકોને દેખાડો કરી શકીએ. તો તમારું કહેવું એવું છે કે હજુ પણ આપણે છાની છુપી રીતે મળવું જોઈએ? મળવું તો ન જોઈએ, પણ જો જરૂર પડી હોય, એમરજન્સી કંઈક કામ હોય તો મળી શકીએ. સવાલ જ નથી ને. કેમ ને એટલે જ તો મેં કહ્યું કે ગમે ત્યારે જ્યારે અમારી જરૂર પડે ને તો બોલાવી લેજો. ઠીક છે, તો હવે વાટકી વ્યવહાર પૂરો કરીએ. કેમ નહીં, વાટકી ખાંડ લેતી આવું છું. જોકે બાકી નથી દેવાની, ગઈ વખતે તમારા સસરાને ત્યાં જ આપી દીધી હતી મેં. કારણ કે એ જે પ્રમાણે બોલતા હતા ને એ તો કોઈ બીજું હોત ને તો સહન ના કરી શકે. છોડ ને, નથી જોતી ખાંડ, ઉધારીમાં બાકી રાખ. ક્યારેક લેવા આવવા બાને મળવા આવીશ તને. સારું, ચાલો હવે જાઉં, કારણ કે હવે આ લોકોને પાછી ખબર પડશે ને કે આપણે મળ્યા છીએ કે વાત કરી તો પાછો બખેડો ઊભો કરશે. ચા. ચાલો હવે નીકળવું, સમજાવું ઘરેથી. જાઓ બહાર આટા મારો. હા, લે, આવો આવો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કા આ માણસો કોઈ અજાણ્યું આવ્યું હોય ઘરમાં તોય બેસવાનું કે છે? લે, ભૂલાઈ ગઈ હું.
બેહો બેહો. તમે ક્યાં બહાર જવાની વાતો કરતા હતા અને તમારા જીવને વળી નિરાશ હેની થઈ ગઈ? અરે એમાં હું મારા પગાર આવી ગયો ને કાલે અશોકનો એટલે નિરાજ એટલે મેં જરીક ઘટાડો કરી આવું સમજા ખૂટી ગયું હોય ને એ બધી વસ્તુ લઈ આવું એટલે પછી નિરાજ એમ એટલે મેં કીધું નિરાજ એમ. ઠીક, પગારમાં રૂપિયા વધે છે ને કે હવે પૂરું? નહીં એટલે હવે તો આવી પછી ખબર પડે થોડા ઘણા વધશે તે પછી આખો મહિનો કાઢવાનો ને. હા, તે વહુને કહેવાય કે બહારના ખર્ચા ઓછા કરે અને કોકની વહુને ઓછી ચડામણી કરે. અરે પણ તમે કેવી વાત કરો છો? બસ આ સાંભળો છે એવી વાત કરું છું. આ તમને પહેલી વાર મળવા આવી કે ભાઈ તમે તમારી વહુને નોકરીએ મોકલો તો તમે શું કહેતા હતા કે મારા દીકરાનો પગાર કેટલો સારો છે તે બેનું નોકરી કેવી રીતના મોકલું? તો ન મોકલો ને તો કોઈના ઘરમાં ડખા ન કરાવાય. અને અમે તો અમારા ઘરે કોઈ દિવસ તમારા ઘરે કોઈ દિવસ મારી હું કઈ પૈસા ઉછીને લેવા આવી એમ કીધું કે મને આ લાવવાનું ઓલું લાવવાનું લઈ જાતી હોય ને તોય તે ભાઈ અહીંયા હાહું ને ખબર ન પડે. કેમ કે જો વાટકીના વ્યવહાર હોય એ રૂપિયાના વ્યવહાર તો હોય જ. અરે પણ લઈ જતી હોય એમ પાછા હોત દઈ જતી હોય ને તો જ તમે બીજી વાર આપો નકર થોડા આપો. એ તો મારો રામ જાણે કુદરત જાણે કે રૂપિયા લઈ જતી હશે ને આપી ક્યારે જાતી હશે, કદાચ નોય આપી જતી હોય. આ રૂપિયામાં ગાફલાઈઓ મારતા હોય. જો એકવાર આપણી પાસેથી લઈ ગયા હોય અને પછી નો આપે ને પાછા નો આપે ને વ્યવહારે તો હું તો કહું હગો ભાઈ હું હગો દીકરો હોય ને તો એની હારે ક્યારેય જિંદગીમાં વ્યવહાર નહીં કરવાનો જે વ્યવહારમાં ન સમજે. એકવાર વસ્તુ લઈ ગયા હોય અને એમ કીધું હોય કે હું ભાઈ પછી તમને પાછી આપી જાય અને પછી ન આપે ને તો નોય કરવાનો વ્યવહાર. તો તમે હું કેમ મારી વહુને એવું બધું આપો છો મીરા વહુને? હું તો ના જ પાડું છું મારી દામિનીને કે નો આપો, પણ તમારા ઘરમાં એવા હારા વ્યવહાર બંધાઈ ગયા છે કે તમારો દીકરો અને મારો દીકરો આ બે કપલિયા વળી હારે હાર જાય રખડવા. કેટલી વાર નાક વાઢી વાઢીને કીધું છે. અરે પણ તમને એટલું બધું હું કામ વાંધો આવે છે? વાંધો એટલો જ છે મને કે તમારી વહુ અમારા ઘરમાં આવે ને નથી ગમતું. અમારે પાડોશી હારે વ્યવહાર જ કરવા નથી થતો. આ કોઈ પાડોશી કામ ન આવે, સમજ્યા? એમ ગણો ને તો જો પડોશી છે ને કામ આવે ગમે ત્યારે. પેલું કહેવાય છે ને કે સારા પડોશી મળતા નથી, સારા પડોશી આપણે બનવું પડે છે. અમારે હારા પાડોશી નથી બનવું. આ તમે હારા છો ને તો બહુ થઈ ગયું. જો આપણે સારું વર્તન કરવી ને આજુબાજુવાળા બધા સારું વર્તન કરીએ, સારો સ્વભાવ રાખીએ, બધાને બોલાવી ચલાવી આપણે એવું કરવી ને એટલે બધા આપણને બોલાવે સમજ્યા. પણ આપણે જો મોઢા બગાડવી કે હું અહીંયા આવ્યો છે તું આમ કર ને ખીજાયા કરવી કોઈને આ કોઈક આવે તો આપણને ગમે ને એવું વર્તન જો આપણે કરવી ને તો આપણે બીજાને મળવી આપણે બીજાની ઘરે જવી ને તો એને હોતે ને આપણે ન ગમે. જો ને એવું છે આ તો જેવું વાવો એવું લણો એવું છે આ બધું. આમ જોવો ભાઈ, આ તમારે મને કાંઈ સલાહ સૂચન આપવાની જરૂર નથી. આ જે પણ સલાહ સૂચન આપવી હોય તમારું ભાષણ આપવું હોય ને એ તમારી વહુને આપો, તમારા દીકરાને આપો. અમારે કઈ જરૂર નથી. અને અમને ખબર છે અમને ચપટી ધૂળની જરૂર નથી પડવાની તમારે. કેમ કે એ ભગવાનની દયાથી અમારે ઠાકરની દયાથી એકદમ લીલા લેર છે. દ્વારકાધીશની કૃપા છે અમારા પર. તમારે એ સારું છે ને જો તમારે આ બધું છે ને તો દ્વારકાધીશની કૃપા છે. બાકી બુદ્ધિશાળી તો છે ને અકબર કરતા બીરબલ હોતે ને વધારે જ હતો, છતાં એ કેમ નો રાજા બની ગયો? કારણ કે એની ઉપર ભગવાનની કૃપા નહોતી એટલે આખી જિંદગી છે ને એને અકબરની સેવામાં કાઢી નાખી. એટલે જ હું કહું છું કે આ માણસ પૈસો કમાય, બધાની સમાજમાં એનું નામ હોય, એ બધું છે ને ઉપરવાળા દીનાનાથની કૃપા હોય તો જ એ રૂપિયો કમાવી કે. બાકી બુદ્ધિ આવડત મહેનત તો બધાય કરતા જ હોય સમજ્યા. પણ કૃપા ન હોય એટલે ન કમાઈએ કે. જો નરેશભાઈ, 100 વાતની એક વાત છે કે તમારા ઘરવાળી એ ગુજરી ગયા ને ઘણા વર્ષો થઈ ગયા. જ્યારે હયાત હતા ત્યારે સંબંધ બરાબર હતા, પણ એના ગયા પછી મને ઠીક નથી લાગતું કે મારી વહુને વારંવાર આ ઘરમાં મોકલું. એટલે મારે તમારી હારે વ્યવહાર રાખવાનો થાતો જ નથી. અરે જો વ્યવહાર રાખો કે ન રાખો એ તમારી મરજીની વાત છે, પણ આ તો હું આપણે બેયના ઘરના હારા હાટું છે ને કહું છું કે વ્યવહાર આપણે રખાય સમજ્યા. ક્યારેક આપણે કામ લાગવી એકબીજા. અમારે કાંઈ કામ નથી લગાડવું. અમારે ખોટા ઋણ તમને નથી આપવા, બરાબર? તમારી વહુને તમારા દીકરાને સમજાવી દેજો. આ છેલ્લી વાર કહેવા આવી છું, હવે કહેવા નહીં આવું. એ તો સમય આવશે ને ત્યારે ખબર પડી છે કે પાડોશીની શું કિંમત થાય. હવે બાકી અમે તમારી યારે વ્યવહાર નહીં તોડી. તમારે ગમે ત્યારે મુસીબત પડે ને અમારે ઉઈ આવવાનું બસ. જો તમારા ભાષણ કોણ સાંભળે? સમજાય ને જ્યારે જરૂર પડશે ને ત્યારે સમજાય.
બાકીની રસોઈ તો થઈ ગઈ છે. હવે થોડી પહેલા ચા મૂકી દો. દામિની, હા, બસ તમારા માટે ચા જ બનાવું છું ને બધી જ રસોઈ થઈ ગઈ છે. આજે એવી ઈચ્છા છે કે ચા નથી પીવી. તમને તો બપોરે ચા પીવા જોઈએ છે ને? જોઈએ છે ને, પણ આ તડકો એવો છે ને કાળઝાળ કે એવું લાગે છે કે હવે તડકાની બપોરના ચા બંધ કરી દેવી છે. સારું, જવા દો તો. શાક બની ગયું છે ને બધું મેં બહાર છે ને ટેબલ પર મૂક્યું છે. ચાલો તો તમને ડીશમાં કાઢી દઉં, તમે પહેલાં ખાઈ લો. આ પછી જમીશ. મહેમાન આવે છે, રસોઈમાં વધારો કરવાનો છે. મહેમાન આવે છે? હા. એ પણ અત્યારે? હા, કેમ? આ જમવાના સમયે કોઈ આવે નહીં? એવું નથી કહેતી. કોણ આવે છે? હા, જો ને, તારા માસીજી અને એના બંને દીકરાઓ. અચાનક આવે છે, કંઈ થયું તો નથી ને? વળી એને શું થવાનું? કાંઈ નથી થવાનું. આ તો એમ કે કંઈ પ્રસંગમાં આવ્યા હશે તો વળી અહીંયા આવતા જાય. અને તને કંઈ તકલીફ છે? મને તકલીફ નથી, પણ તમને ખબર હતી કે એ લોકો આવવાના છે? મમ્મી, તો તમારે મને વહેલા કહી દેવાય ને, સવારે કહી દીધું હોત તો આ ડબલ વાર મહેનત ના થાત ને. કેમ? કદાચ સમય બચે તો તારે બાજુમાં નરેશભાઈને ત્યાં જવું હશે ને, એટલે એની વહુને મીરા પાસે. શું બોલો છો? આ કેટલાય દિવસથી મેં એમની સાથે વાત નથી કરી. આ તમે જ કહ્યું હતું ને કે તમને નથી ગમતું કે હું એ લોકોની સાથે વાત કરું ન બોલું, તો હું બધા વ્યવહાર છે ને પૂરા કરીને આવી ગઈ છું. કદાચ બની શકે કે ચોરી છુપેથી મળવા જતા હોય. શું કામ મારે એવું કરવું જોઈએ? ચોરી છુપે શું કામ મળવું? મેં કંઈ ગુનો કર્યો છે? કાંઈ વાક છે મારો કે મારા રીતે છાની છુપી રીતે મળવું જોઈએ? એવું કંઈ જ નથી. વાત ખાલી અત્યારે ડબલ વાર રસોઈ બનાવવાની છે. પહેલાં કહી દીધું હોત તો સાથે બની જાત ને. હવે પણ પહેલા કહું કે પછી કહું, શું ફરક પડે છે તને? તારે મુદ્દે ખાલી રસોઈ બનાવવાનું છે ને, અડધો કલાક મોડું થશે. અડધો કલાક? કેટલા લોકો આવે છે? 3 લોકો આવે છે. 3 વ્યક્તિનો વધારો છે, નહીં કે 5-6 જણાનો. બોલો, મને તો થયું 10-15 જણા આવવાના હશે. હું બનાવી નાખું છું. મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો, કારણ કે તમારા મગજમાં છે ને હવે એક વાત બેસી ગઈ છે કે કોઈ તમારી સાથે વાત કરતું હોય કે કાંઈ કહેતું હોય ને તો બસ તમે એક જ સાચા હોય ને સામેવાળો વ્યક્તિ ખોટો હોય. બની શકે, અને કાયમ હું સત્ય વાત જ કરું છું, નહીં કે ખોટી. પણ આજકાલના લોકોના મગજ જ એવા છે, લોકોને સાચું પચતું નથી અને ખોટું હોય એ તો તરત પચી જાય છે. કળિયુગ છે એટલે વહુને પણ કાંઈ કહેવાતું નથી કે નથી પોતાના દીકરાને કહેવાતું. કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? ક્યાં કળિયુગ, ક્યાં સતયુગ? કાંઈ વસ્તુને લેવા દેવા નથી. મમ્મી, મારો પ્રશ્ન ખાલી એટલો હતો કે કહી દીધું હોત ને તો રસોઈ બનાવીને પછી આપણે બધા શાંતિથી બેસવું હોત તો બેસી શકે, પણ હવે એ લોકો આવતા હશે ને તો રસોઈ બનાવવામાં મોડું થશે અને આમાં ઇજ્જત કોની જશે? કોઈની નહીં જાય, કોઈની નહીં જાય. એનું કારણ એ છે કે મને રસોઈ બની ગયા પછી ફોન આવ્યો હતો, એટલા માટે હું તને અત્યારે કહેવા આવી છું. અને જો તકલીફ હોય તો હું મારી બેનને ફોન કરી દઉં છું કે બે તો અહીંયા આવતી નહીં, તારા બંને ભાણિયાઓને લઈને તારી દેરાણી જ્યાં રહે છે ને ત્યાં જાજે, મારી વહુને તકલીફ છે અહીંયા આવે તો. એવું કહેવાનું કોણે કહ્યું છે? અરે તમે તો હમણાં એવું બોલ્યા કે મને પહેલેથી ખબર હતી. હવે પહેલેથી ખબર હતી, પછીથી ખબર હતી કે અત્યારે ખબર પડી? મુદ્દે તારે નો રાંધવું હોય તો મને કહી દે, તો હું તને સોફામાં બેસાડી દઉં ને હું રાંધવાનું ચાલુ કરી દઉં. હશે બાપા હશે, હું બનાવું છું રસોઈ, તમે તો જમી લ્યો કે તમારે પણ એ લોકોની સાથે જમવાનું છે. મહેમાન આવતા હોય ને તો ગુજરાતીમાં નિયમ છે કે બધા સાથે હળી મળીને જમે, નહીં કે હું પહેલા જમી લઉં પછી મારી બેનને જમાડું. આ તો મારે ક્યારેક રસોઈ બનાવવામાં મોડું થઈ ગયું હોય તો તમે એટલા ઉકળો છો એટલે મેં પૂછ્યું કે તમારે જમી લેવું છે કે પછી. આ તો આજે મોડું થશે ને, હજુ બનશે, એ લોકો આવશે એટલે હું પૂછતી હતી. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં બેટા, કાંઈ વાંધો નહીં. આ તમને તકલીફ છે ને તો મૂકી દે, હું રસોઈ કરી નાખીશ. હો જાઓ. ક્યાં એવું કયું? હું બનાવું છું ને, તમે જાઓ જાઓ. હવે શું થયું? શું થયું? દામિની, પાણી આપું? ના પણ શું થાય છે? દામિની, તમે ચાલો બહાર બેસો. છાતીમાં દુખે છે? દામિની, હું સાગરને ફોન કરું છું, એ આવતા છે. ચાલો ચાલો. જો તમારે છે ને માઇનોર એટેક આવ્યો હતો અને તમે તો જો કે ના પડી હતી, હું તમારી ઘરે નહીં આવું, છતાંય મારે મજબૂરીમાં મારી ઘરે તમને લાવવા પડ્યા, કારણ કે
ડૉક્ટરે કીધું છે કે હમણાં પગથિયા નહીં ચડાવતા, તમારું ઘર રહ્યું પહેલાં મળે. અને મારો અશોક દવા લેવા ગયો જ છે, એ આવતો જ છે. તમારી ઘરે કોઈ હતું નહીં. પછી અમારી બાપ દીકરો બે તમને દવાખાને લઈ ગયા અને ત્યાં સાગરને ફોન કર્યો અને સાગર સીધો આવ્યા. નરેશભાઈ, હું તમારી વહુ અને તમારા દીકરા વિશે આટલું બધું બોલી ગઈ અને જેમ ભાવે તેમ વર્તન કર્યું, છતાં પણ તમે પોતાની માનવતા દેખાડીને આ દવાખાના જેવી વાતમાં પણ તમે ઊભા રહ્યા સાથે. મેં તો ત્યારે હતું ને તમને કીધું હતું કે તમે ભલે એમ કહો કે મારે પડોશિયારે કાંઈ લેવા દેવા નહીં, બાકી ખરા સમયે પડોશી જ કામ આવે. અને જોયું અત્યારે એ જ થયું. એટલે જ કીધું છે કે પહેલો સગોઈ પાડોશી. આ સંબંધીઓને પહોંચતા વાર લાગે, અને ખુદનો દીકરો હોય ને એ કામે ગયો હોય ને તો એને પણ પહોંચતા વાર લાગે. પણ જો આડોશ પાડોશમાં સંબંધ સારા હોય ને તો સૌથી પહેલા પાડોશી આવે. સાચી વાત છે બેટા, કે સૌથી સગો એ પાડોશી કહેવાય. પણ મેં ઘણી વખત વાત પણ સાંભળી છે કે આજુબાજુવાળાની વહુ એકબીજી ભેગી થાય અને એકબીજાની વાતો એકબીજાને કરતી હોય છે ઘરમાં, અને બધાના ઘરમાં ઝઘડા થતા હોય છે. અરે પણ બધા સરખા નથી હોતા મમ્મી. આપણે પહેલાં છે ને પૂરતી માહિતી મેળવી લેવાય, પૂરતું જાણી લેવાય કે આપણી ઘરવાળી મતલબ આપણા દીકરાની વહુ જો બાજુમાં જાય છે ને તો એ સારા કામથી જાય છે, આમને મવસ્થા જાય છે કે પછી ઘરમાં ઝઘડા કરાવવા માટે જાય છે. અને મમ્મી, ચાલો માની લઉં કે તમને બીજાનો વિશ્વાસ ન હોય, બીજાનો સ્વભાવ ન ખબર હોય, પણ મને તો ઓળખતા હતા ને તમે. તમને મને જોઈને એવું લાગ્યું હતું કે હું અહીંની અહીંયા કરવા, કે પછી ઘરમાં ઝઘડા કરાવવા જઈશ, કે પછી કોઈની વાતમાં આવી જઈશ ને ઘરે ઝઘડા કરીશ. એવું નથી દામિની. હું આજે મંદિરે સત્સંગમાં જતી હતી ને, એને એક બાએ કીધું હતું કે તમારી વહુ મીરાને તમારા ઘરની વાત કરવા જાય છે, અને જો વધારે આ બધું થશે ને તો એક દિવસ તમારી વહુ અને તમારો દીકરો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. વિચાર તો કરો, તમને તમારા ઘરની ન ખબર હોય પણ ત્યાં મંદિરે આવતા બાઈને ખબર હોય, એટલે એ વાત કેટલા અંશ સુધી સાચી હોય. હા, જો તમે અહીંયા આવીને કેટલું મને સંભળાયું હતું કે તમારે વ્યવહાર નહીં રાખવાનો, તમે પડોશી કોઈ કામના નથી, અમે તમારી ઘરે નહીં આવીએ, તમારે અમારી ઘરે નહીં આવવાનું, એવા ઘણા એવા વાક્યો કીધા હતા કે જે મને અહીંયા હૈયા વાગ્યા હતા. છતાંય મેં કાંઈ મનમાં લીધું. બસ આવી જ રીતે જેને જે બોલવું હોય એ બોલે, આપણે હું તો મનમાં લેવું જોઈએ. અને બે વ્યક્તિને સારી રીતે પડતું હોય ને એટલે એમાં ત્રીજો વચ્ચે આવે જ બેયને ઝઘડો કરાવવા માટે. હા, કોઈએ સાચું જ કીધું છે કે ધારી લેવું ને એના કરતાં પૂછી લેવું સારું, એટલે ઝઘડા ઊભા ના થાય. અને આમ પણ આંટી, આ બધી માન્યતાઓ છે કે કોઈ આપણને કાંઈ શીખવે ને આપણે શીખીએ. આ દુનિયામાં બધા માણસો પોતાની રીતે હોશિયાર હોય જ છે, કોને શું કરવું છે એને બરાબર ખબર છે. એવું તો નથી ને કે પાડોશી આવે ને ચડાવે ને આપણે ચડી જઈએ. એ વાતો તદ્દન ખોટી કહેવાય ને. સાચી વાત છે બેટા, પણ ઘણી વખત એવું પણ બને છે કે વડીલો પણ ઘરના ભૂલ કરતા હોય છે, પણ એનો મતલબ એવો નથી કે ઘરના વડીલો ભૂલ કરે અને દીકરાઓ માફ ન કરે. જાણું છું કે મારી ભૂલ થઈ ગઈ કે મેં કોઈ વાત જાણ્યા વિચાર્યા વગરની લોકોની વાત ઉપર આવી અને તમારા બંને બેનપણીઓ વચ્ચે ડખા કરાવ્યા, તમને એકબીજાને સામે જોવાના પણ વ્યવહાર ન રખાવ્યા, છતાં પણ તે અને તારા ઘરના વડીલે થઈને અમને દવાખાના સુધીનો સાથ આપ્યો. માણસાઈ, એમણે એમની માણસાઈ બતાવી છે, બીજું કંઈ જ નથી. મમ્મી, એમને આમ થોડી કહેવાયું છે કે સારા પ્રસંગમાં મોઢું ન દેખાડીએ એને તો ચાલે, પણ આવું નબળું કામ હોય ને તો સૌથી પહેલા હાજરી પુરાવી જોઈએ. હા આંટી, અને આમે સૌથી મોટો ધર્મ એ માણસાઈનો ધર્મ છે. સંબંધ શું છે, કેટલો છે ને કેવો છે ને એ મહત્વ નથી, પણ આપણે કોને કયા સમયે કેટલા કામ આવીએ ને એ જરૂરી છે. હા, સાચી વાત છે. પણ મીરા, મારે તારી માફી તો માંગવી જ જોઈએ ને. બેટા, મને માફ કરજે. હવે ક્યારેય તમારી બંને બહેનપણીઓ વચ્ચે ક્યારેય હું તિરાર નહીં કરું. તમારે ગમે ત્યારે મળવું હોય, ગમે ત્યારે ફરવા જવું હોય તો પણ તમે જઈ શકો છો. ક્યારેય હવે વિરોધ નહીં કરો કે તમે બંને એકબીજાને મળતા નહીં. થેન્ક યુ આંટી, પણ આજે એ તો ખબર પડી કે આ ખાંડવાળી જે વાત હતી ને એ તદ્દન ખોટી હતી. ખાંડનું તો બાનું હતું ખાલી. અને જોયું ને, આ કહેવાય છે ને કે આ વડીલો હોય ને એ બધા સમજદાર હોય, એને વધારે સમજણ પડતી હોય,
એ કોઈ ઝઘડો કરતા હોય ને તો એમાં એ ઝઘડાને ઠારે, પણ અહીંયા તો અવળું જ થયું. તમે ને હું ઝઘડો કરતા હતા અને આપણી આ વહુ આ દીકરો આ બધાએ આપણા ઝઘડાને ઠારી દીધો. એટલે અત્યારના યુવાનો છે ને આ પહેલાંના જૂનવાણી વિચારોવાળા જે વડીલો કરતા ને એની કરતાં બહુ એટલે બહુ સારા છે. સાચી વાત છે. છોડો હવે જે થયું એ. ચાલો તમે આરામ કરો. હા